ધીમે છે આવી તેજીમાં ધીમેથી પોઝિશન બનાવો. જો ઉપર ફસાણા તો નુકસાન કરશો. શેર બજારમાં ટોચ ઉપર ફસાણા તો નુકસાન કરશો. એટલે સમજીને ટ્રેડ લેજો. અને ખાસ એ કહેવું છે કે તેજીમાં કોઈ સ્ટોપ તમે તેજીમાં કોઈ ટ્રેડ લઈ લીધો, કોઈ શેર લઈ લીધા, તો તમારે સ્ટોપ લોસ રાખવાનો કે ભાઈ આપણે 1 લાખના શેર લીધા છે પણ આપણે 5,000નું નુકસાન ખમી શકાય એમ છે. તો 5% નીચે જે ભાવ થાય, ધારો કે 100 રૂપિયાનો હોય તો 95 રૂપિયા એનો સ્ટોપ લોસ મૂકી દેવા કે આટલું નુકસાન ખમી ગયું છે, એટલો આગળ આપણે વેચી દેવા. 5,000નું નુકસાન નીકળી દેવા, વધારે નુકસાન ના થાય એના માટે. પરંતુ જે આપણે લાંબા ગાળાના ઇન્વેસ્ટર છે ને, એ બધાને ઘટાડામાં રહેવાનું છે. જ્યારે બજાર ઘટતું હોય ત્યારે પોઝિશન બનાવો. કોમેટો ખૂબ આવી છે, કોમેટોનો વિડીયો બનાવવો છે, પરંતુ રખડવામાં હું આવતા નથી. કંઈક ને કંઈક જવાનું થાય, કંઈક ને કંઈક બેહવાનું થાય. એક જેવા માણસો ભેગા થા, એક અવસ્થાવાળા ભેગા થા, 2-4 કલાક કાઢી નાખો. શેર બજારમાં પૈસા બનવાના છે, બનવાના છે, બનવાના છે, લાંબે સમય બનવાના છે. આજ લીધો 5 દાડામાં ખૂબ ચાલી ગયો, અફરાતફરીમાં નહીં જીવવાનું, મોતથી જીવવાનું. લઈને રાખી મૂકી અને ભૂલી જવાનું, તો શેર બજાર પૈસા કમાઈ આપે. ઠંડા માણસોને પૈસા કમાઈ આપે શેર બજાર. પરંતુ કંપની સારી હોવી જોઈએ. ગુડ કંપનીમાં રોકાણ કરો. જ્વેલરી સ્ટોક ફોક્સમાં રહેવાના છે. સોનાની વેલ્યુ કુલડો ઓછી થવાની નથી. અને કલર જ્વેલ્સ તો મેં 300નો હતો ને વિડીયો બનાવ્યા. મને અફસોસ થાય છે કે મેં થોડા લીધા છે. મારી કેપેસિટી પ્રમાણે મારે ખૂબ ઓછા પડે છે. મને પીસી જ્વેલર્સ કોઈ અડતું નહોતું. આ દેખો ચાળી ઉપર રાધિકા, તમારા ખૂબ કોમેન્ટો આવે છે રાધિકાની, પીસી જ્વેલર્સની. આ ત્રિભુવનદાસ સ્ટોક ખૂબ ચાલ્યો, પણ એ તમારે સમજી લેવાનું કે ખૂબ દોડે છે ને એ પાછું આવે. જ્યારે પાછું આવે ને તારા ડરવાનું. અત્યારે અડીશો મત કરો. પછી શું છે, જ્વેલરી સ્ટોક ખૂબ ચાલે છે, ખૂબ ચાલે છે, કંઈ કૂદકા મારીને પડવા જેવું નથી, ધીમે રહીને પડવાનું છે. અને કોમેન્ટોનો વિડીયો બનાવવો છે, પરંતુ હવે શનિ રવિમાં 2 દાડા અઠવાડિયાની જે કોમેન્ટો છે ભેગી કરી અને એક વિડીયો બનાવી નાખો. એક વિડીયો ઇનામ મેળવે તો 2 બનાવો, 2 ઇનામ મેળવે તો 3 બનાવો, પણ કોમેન્ટોનો બધાને જવાબ આપવા. ભલે બેહવું પડે તો 12 વાગ્યા સુધી રાતે બેસી લખીને બધી કોમેન્ટો તૈયાર કરી નાખવી. મિત્રો, શેર બજારમાં જે આકળાશ કરે છે ને એ પૈસા કમાવે. ધીરેથી કોમલે છે ને એને પૈસા બને છે. એક મંત્ર તમે જીવનમાં ઉતારી નાખો. જો તમારે પૈસાદાર થવું હોય તો, શેર બજારમાંથી પૈસા કમાવવા હોય તો, આખું ગોમ વેચતું હોય તારે લેવાના, અને આખું ગોમ લેતું હોય તારે વેચવાના. એમ નથી કહેતો, શાંતિથી બેસી. હું તમને મારા અનુભવની એક વાત કહું કે કોઈ પણ કંપની તમારા પોર્ટફોલિયોમાં હોય, ઓનો તમે બીજો અર્થ ના લેજો કે કોઈ પણ પોર્ટફોલિયોમાં તમારા પોર્ટફોલિયોમાં કંપની હોય અને તમે 10% કે 20% વેચી નાખો, તો પાછા વળેની કંપની જેવા તમે લગભગ નહીં જો. 90% લોકો નથી જતા. એનાથી બીજી કંપની રડારમાં હોય એની લઈ લો. પરંતુ જે કંપની ગમતી હોય, જે કંપનીમાં પોટેન્શિયલ હોય, જે કંપની સારી છે, એને તો હોલ્ડ જ કરવી. અને જે લોકોને ધારો કે એવી કોઈ કંપની હોય ને આપણામાં પણ પ્રોફિટ મળતું હોય તો ઠપ કરી મારો, પ્રોફિટ બુક કરી લેવા.
પણ કલ્યાણ જ્વેલર્સ જેવી કંપનીનું પ્રોફિટ બુક ના થાય. તો પરમેનન્ટ શેર છે. તમે 25 વર્ષ લીધો હોય ને તો એ 62 વર્ષ સુધી રાખે એવો શેર. દર વર્ષે 25 સ્ટોર નવા ઊભા કરે. ઇન્ડિયામાં 250 એના સ્ટોર છે, જ્વેલરી સ્ટોર. વિદેશમાં કામ કરે છે. એ હું વારંવાર કહું છું, એ ભવિષ્યની ટાઇટન છે. અને કલ્યાણ જ્વેલર્સ શું સ્પિરિટ કરશે છે ટાઇટનની જેમ, તો તમારા 1000ના શેર સીધું મેડું 10,000 છે. અને 10,000 શેર પોર્ટફોલિયોમાં પડ્યા હોય, 20 વર્ષ રાખો અને એનો ભાવ ટાઇટન જેવો ભાવ થાય તો પછી ઓકળા ગળો પૈસા રીતે. પૈસા બનાવવામાં એક જ મંત્ર છે, શરૂઆતના સ્ટેજમાં શેર પકડેલી વાત. ધારો કે 250-300 એ કલ્યાણ જ્વેલર્સ પકડી લીધો, 5 વર્ષ રાખ્યો, કંપનીએ બોનસ આપ્યું, સ્પ્લિટ કર્યા, તો શું થાય? 1000 શેર તમે લીધા હોય 250ના ભાવના, સ્પ્લિટ કરે એટલે 10,000 થાય. એક બોનસ ભેગું આપે એટલે 20,000 છે. પડ્યા રાખો, 2 વર્ષ, 5 વર્ષ, બીજા પોસ્ટ પર કાઢો, ભાવ પાછો જે હતો હોય, સ્પ્લિટ કર્યા હોય એ ભાવ આવી જાય, બીજો વર્ષ પડ્યા રાખો. આ રીતે સ્ટ્રેટેજી બનાવો તો પૈસા બને. પણ એના માટે ખૂબ સમય આપો. જેના પાસે ખૂબ સમય છે, જેના પાસે ખૂબ હિંમત છે, મજબૂતાઈ છે, એ લોકો આવા શેર હોલ્ડ કરી શકે. અને મારે તો જાણતા કે અજાણતા હોલ્ડ થઈ ગયા. 20 વર્ષ ત્યાં કંપનીઓ રિલાયન્સ જેવી હતી, જ્યોતિ વિઝન, APL, એપોલો, JK પેપર ને આવી કંપનીઓને 2008થી ગણો ને 8 ને 2 18 ને 16 વર્ષ થયા. બસ આ રીતે ચાલો તો ચાલો. બધા તાર એ વખતે સેન્સરની નિફ્ટી કદાચ નિફ્ટી 3,000 કે 4,000 એ છે. ચલો મિત્રો, આજે શુક્રવાર છે, બજાર ધમધમી રહ્યું છે. એન્જલ વનમાં જે સીટ પોર્ટફોલિયોમાં પડ્યા છે IPO-વાળા, હવે IPOની સાચી વાત કરીએ, પણ વિડીયો થોડોક મોટો પડ્યો, બીજા વિડીયોમાં વાત કરીશું. એન્જલ વનમાં 14 કંપનીઓ પડી છે, 2 કંપનીઓ બાદ કરતાં 12 કંપનીઓ ચાલી રહી છે. જૂનો પોર્ટફોલિયો KEFમાં છે એ પણ બધી ધમધમાઈ ગઈ છે. થેન્ક યુ, આભાર.